આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના 3 દિવસ પ્રવાસે રવાના. ચોથા વાર્ષિક ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે દાદરા નગર અને નગર હવેલીમાં સિલવાસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 2023-24માં યુપીઆઈ દ્વારા થયેલા નાણાકીય વ્યવહારો વધીને અંદાજે 19,000 કરોડ રૂપિયા થયા. અને શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન શરૂ થયું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાના 3 દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ડેલાવેરના વેલિંગ્ટનમાં ચોથા વાર્ષિક ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનનું આયોજન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કરી રહ્યા છે. આ પરિષદમાં આબોહવા પરિવર્તનથી લઈને મહત્વની ઉભરતી ટેકનોલોજી સુધીના મુદ્દા પર ચર્ચા થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ક્વાડ જૂથના અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. ભારત આવતા વર્ષે ક્વાડ શિખર સંમેલનનું આયોજન કરશે. અમેરિકાની મુલાકાતે જતા પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેઓ ક્વાડ પરિષદમાં તેમના સાથીદારો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝ અને જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે વાતચીત કરવા આતુર છે. તેમણે કહ્યું હતું કે આ જૂથ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સમાન વિચાર ધરાવતા દેશોના પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાત અંગે શ્રી મોદીએ કહ્યું કે આ બેઠક બંને દેશો વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. ક્વાડ પરિષદમાં હાજરી આપ્યા બાદ શ્રી મોદી આવતીકાલે ન્યૂયોર્ક જશે અને ભારતીય સમુદાયને સંબોધન કરશે. તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર સહિતની ઉભરતી ટેકનોલોજીમાં બંને દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે ટોચની અમેરિકી કંપનીઓના સીઈઓ સાથે પણ વાતચીત કરશે. શ્રી મોદી તેમની મુલાકાતના છેલ્લા દિવસે 23મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધી ફ્યુચર એટલે કે ભવિષ્યના શિખર સંમેલનને સંબોધિત કરશે. આ પરિષદની વિષયવસ્તુ છે સારા ભવિષ્ય માટે બહુપક્ષીય સમાધાન. શિખર સંમેલનથી અલગ પ્રધાનમંત્રી મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દાદરા અને નગર હવેલીમાં સિલવાસા ખાતે નમો તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે સંવાદ કરશે. તેઓ ડોક મરડી ઓડિટોરિયમ ખાતે પશ્ચિમ વિભાગના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપશે. દરમિયાન ગઈકાલે શ્રી ધનખડે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં જામપુરા દરિયા પાસે પક્ષીઘરનું ઉદઘાટન કર્યું હતું. તેમણે આશરે 2.5 હેક્ટરમાં ફેલાયેલા આ પક્ષી અભયારણ્યની અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને બપોર બાદ એન્જિનિયરિંગ કોલેજ અને ફેશન ડિઝાઇનિંગ કોલેજ તેમજ રીંગણવાડા સરકારી શાળાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવની 3 દિવસની મુલાકાતે પહોંચ્યા છે. ગઈકાલે હવાઈ મથક પર દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સુશ્રી આતિશી આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ આજે રાજનિવાસ ખાતે યોજાશે, જ્યાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના સુશ્રી આતિશી અને તેમના મંત્રી પરિષદના સભ્યોને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ ગ્રહણની તારીખથી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિએ 5 મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી આપી છે, જેમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ, ઇમરાન હુસૈન અને મુકેશ અહલાવતનો સમાવેશ થાય છે. સુશ્રી આતિશી કોંગ્રેસના શીલા દીક્ષિત અને ભાજપના સુષ્મા સ્વરાજ પછી દિલ્હીના 3જા મહિલા મુખ્યમંત્રી બનશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિનાની 24 તારીખે મહારાષ્ટ્રની 2 દિવસીય મુલાકાત લેશે. પાર્ટીની રાજ્ય શાખાના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું
કે શ્રી શાહ તેમની મુલાકાતના પ્રથમ દિવસે નાગપુર અને છત્રપતિ સંભાજીનગરના પક્ષના પદાધિકારીઓ સાથે વાતચીત કરશે. તેઓ 25મી સપ્ટેમ્બરે નાસિક અને કોલ્હાપુર જશે. શ્રી બાવનકુલેએ જણાવ્યું હતું કે શ્રી શાહનું માર્ગદર્શન પાર્ટીના કાર્યકરોમાં નવો ઉત્સાહ આપશે અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન ફરીથી સત્તામાં આવશે. આ ગઠબંધનમાં ભાજપ, શિવસેના અને અજીત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી સામેલ છે. આગામી 3 દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 25 સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ગુજરાત અને મરાઠવાડામાં ભારે વરસાદની શક્યતા છે, તો 26 સપ્ટેમ્બર સુધી ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR _ABAD ને ફોલો કરી શકો છો. નાણાં મંત્રાલયે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં ડિજીટલ પેમેન્ટ દ્વારા નાણાકીય વ્યવહારો વધીને લગભગ 19,000 કરોડ રૂપિયા થયા છે, જ્યારે નાણાકીય વર્ષ 2017-18માં તે 2,000 કરોડ રૂપિયાથી વધુ હતું. આ જ સમયગાળા દરમિયાન યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPI વ્યવહારો પણ અંદાજે 90 કરોડથી વધીને 13,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયા છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં UPI વ્યવહારો 200 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે UPI હાલમાં 7 દેશોમાં જીવંત વ્યવહાર એટલે કે લાઈવ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ અને મોરિશિયસનો સમાવેશ થાય છે. શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિ માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. દેશના 1,70,00,000 મતદારો પ્રેફરન્શિયલ વોટિંગ સિસ્ટમ એટલે કે ક્રમાંક આધારિત મતદાન પ્રણાલી દ્વારા કુલ 38 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. વર્તમાન રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘે વિપક્ષી નેતા અને SJBના ઉમેદવાર સાજિદ પ્રેમદાસા અને NPP નેતા અનુરાગ કુમાર દિસાનાયકે વચ્ચે મુખ્ય મુકાબલો છે. મતદાન સાંજના 4:30 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી માટે સમગ્ર દેશમાં 13,400 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રીય ચૂંટણી પંચે કહ્યું કે આજે સાંજે મતગણતરી શરૂ થશે. મુખ્ય ઉમેદવારો જીત માટે આશાવાદી છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે મત ગણતરીના પ્રથમ રાઉન્ડમાં એક પણ ઉમેદવારને બહુમતી સમર્થન મળે તેવી શક્યતા નથી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાડ. દિવ્ય ભાસ્કરે IPS દ્વારા શોષણ અને બ્લેકમેલિંગના એક્સક્લુઝિવ સમાચારોને મુખ્ય સમાચાર તરીકે સ્થાન આપ્યું છે. સંદેશ અખબારે શેરબજારમાં લાલચોળ તેજી, સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યા સમાચારોને મુખ્ય મથાળું બનાવ્યું છે. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર, ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સહિતના અખબારોમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા સોશિયલ મીડિયા પર સરકારના ફેક્ટ ચેક યુનિટને ગેરબંધારણી ઠરાવ્યાના સમાચારોને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. ફૂલછાપમાં તિરુપતિ પ્રસાદ વિવાદ, કેન્દ્રનું કડક વલણ રિપોર્ટ માંગ્યો. નવગુજરાત સમયમાં PM મોદી આજથી અમેરિકાના 3 દિવસના પ્રવાસે સમાચારનું મુખ્ય સમાચાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ બેંગ્લોરના લઘુમતી વિસ્તારને પાકિસ્તાન કહેવા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવેલા વિરોધના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસે ભારત 3 વિકેટે 81 રનથી આગળ રમશે. ભારતને અત્યાર સુધીમાં કુલ 308 રનની લીડ મળી છે. શુભમન ગિલ 33 અને રિષભ પંત 12 રન સાથે રમતમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના 3 દિવસ પ્રવાસે રવાના, ચોથા વાર્ષિક ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દાદરા અને નગર હવેલીમાં સિલવાસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.